નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં રહેતા માતા અને તેમના પુત્રને લંડનના વર્ક વિઝા આપવાની લાલચ આપી દુતારાએ 15,19,000 પડાવ્યા હતા. વડોદરા શહેરમાં રહેતા માતા અને તેમના પુત્રને લંડનના વર્ક વિઝા આપવાની લાલચ આપી છેતરપિંડી કરનારે ₹15,19,000 પડાવ્યા હતા. આરોપી વિશાલ પ્રવીણચંદ્ર પટેલે ઓનલાઈન ટુકડે કરીને કુલ ₹15,19,000ની માંગણી કરી હતી. વિઝા સંબંધિત કોઈ પણ પ્રક્રિયા શરૂ ન થતા માતા પુત્રએ પોતાના પૈસા પરત માંગ્યા હતા. આરોપીએ ફોન ઉપાડવાનું જ બંધ કરતા વિશ્વાસઘાતની ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ગોત્રી પોલીસે આરોપી વિશાલ પ્રવીણચંદ્ર પટેલની ધરપકડ કરી તપાસ આરંભી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.